તો મિત્રો અમારું જીરું હજી ઉગ્યું નથી અને ઉગવાની વાર પણ છે. હજી વાવ્યું એના 4-5 દિવસ થયા છે અને 2 થી 3 દિવસે બીજું પિયત આપી દીધું હતું અને હાલ અત્યારે હાલે છે ત્રીજું પિયત. એટલે કે અમારી જમીન થોડીક આછી અને થોડીક હળવી જમીન ગણાય, વધારે ભારે જમીન નહીં, એટલે ભેજ જલ્દી સુકાઈ જાય છે. આજે પાયું હોય તો કાલનો દિવસ ભેજ રહે અને પરમ દિવસે પાછું પાવું પડે. આવી રીતનું છે અમારી જમીન. તો મિત્રો ત્રીજા પિયતની અંદર અમે જીરા માટે, જે જીરામાં હુકારો ન આવે એના માટે અગાઉ બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ, પાણી સાથે પાઈ રહ્યા છીએ. તો મિત્રો આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે આપણે હમણાંથી જે મૂળિયા સાહેબ દરરોજ વિડીયામાં જે જણાવે છે કે સ્ટાર પોટેક, તો જીરાની અંદર સ્ટાર પોટેકનો ઉપયોગ કરીએ તો જીરામાં હુકારો નથી આવતો આગળના સમયમાં. આવું જે મૂળિયા સાહેબ જણાવે છે, પણ ઘણા જ ખેડૂત મિત્રોને ખબર ન હોય કે ભાઈ આ કામ કરતું હોય છે કે નહીં કરતું હોય. પણ અમને ખ્યાલ છે, અમને ખબર છે. ગયા વર્ષે મેં નહીં પણ મારા ભાઈએ આનો ઉપયોગ કર્યો હતો અને જીરામાં બિલકુલ હુકારો નહોતો આવ્યો. એટલે વણસાલ અમને એમ થયું કે આનો પહેલેથી જ આપણે ઉપયોગ કરી જ લેવાનો છે, જેનાથી જીરુંમાં હુકારો ન આવે તો આપણે જીરું સારું એવું થાય. અને હુકારો લાગ્યા પછી આપણે કોઈ પણ કેમિકલ દવાનો ઉપયોગ કરતા હોય એમાં ઘણો બધો ખર્ચો લાગી જતો હોય છે, છતાંય હુકારો કંટ્રોલ થતો નથી. તો મિત્રો બેક્ટેરિયલ પ્રોડક્ટ એટલે કે સ્ટાર પોટેક, આ એક પેકેટ 250 ગ્રામનું છે અને 1 એકરમાં ઉપયોગ કરવાનો હોય છે, એટલે કે 2.5 વીઘા. તો અમે એ રીતનું 2.5 વીઘામાં 1 પેકેટ જાય 250 ગ્રામનું, એ રીતનો પાણી સાથે પાઈ રહ્યા છીએ. અને તમને વિડીયામાં બતાવશું કે ટાંકીની અંદર કઈ રીતનું ઓગાળી અને કઈ રીતનું માપ સાથે પાઈ રહ્યા છીએ. તો મિત્રો હવે જઈને જોઈશું ટાંકી. તો સામે જે આ ધોરીઓ આવે, આ પાણી આવી રહ્યું છે આથમણુંથી ઉગમણું ધોરિયામાં, અને ક્યારામાં જઈ રહ્યું છે અગ્નિખૂણા તરફ, જે અમે વિડીયામાં તમને બતાવ્યા હતા ક્યારા એ રીતનું. તો મિત્રો આજે સાંજનો સમય છે અને સૂર્યનારાયણ પણ તમે જોઈ રહ્યા છો, પવન સક્કાની બાજુમાં જ આથમમાં નજીક જઈ રહ્યા છે, એટલે કે સાંજનો સમય છે. તો મિત્રો હવે ટાંકીએ જઈ અને બતાવશું કઈ રીતનું અમે માપ રાખ્યું છે. તો મિત્રો ટાંકીમાં આ બેક્ટેરિયા કઈ રીતે ઓગાળવા એ તમને વિડીયામાં બતાવશું. તો મિત્રો આ જે પેકિંગ છે, આની અંદર પ્લાસ્ટિકમાં બીજું પેકિંગ આવે છે, એટલે કે પાઉચ ટાઈપનું આવી રીતનું. તો આની અંદર હોય છે પાવડર ટાઈપનું, આપણે બાજરાના લોટની જેવું આની અંદર પાવડર આવે છે, બેક્ટેરિયાનો પાવડર. અને આ જે પેકિંગ છે એ અમે આ જે ડોલ છે, આ ડોલની અંદર આપણે 2 થી 2.5 વીઘા પાઈ, માનો કે 2.5 વીઘામાં જો ઉપયોગ કરવો હોય તો 2.5 વીઘામાં આપણે કેટલી ટાંકી ખાલી થશે એ આપણે કોઈ પણ ખેડૂતને એ રીતનો અંદાજ લઈ લેવાનો કે ભાઈ 3 ટાંકી કે 4 ટાંકી. જેમ કે અમે વીઘે 2 ટાંકી ખાલી થાય એ રીતનું માપ રાખ્યું છે. તો અમે આ બેક્ટેરિયાનો 2.5 વીઘામાં નહીં પણ 2 વીઘાની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ. 1 પેકેટ 250 ગ્રામનું સ્ટાર પોટેકનું 2 વીઘાની અંદર ખૂટે એ રીતનું ઉપયોગ કરી રહ્યા છીએ. તો મિત્રો 2 વીઘાની અંદર અમારે 4 ટાંકી ખાલી થાય છે, એટલે આ ડોલની અંદર આ ડબલા આવી રીતના ડબલું નાના મોટું હાલે. તો અમે 4 ડબલા ડોલની અંદર પાણી નાખ્યું અને પાણી પણ તાજું નાખ્યું હતું, જેમ કે વધારે ઠંડુ પણ નહીં. અને એની અંદર આ બેક્ટેરિયાનો પાવડર નાખી અને અગાઉથી 4 થી 5 કલાક અગાઉ જ પલાળી દેવાના, જેનાથી કમ્પ્લીટ ઓગળી જાય પાણી સાથે અને થોડા ઘણા એક્ટિવ પણ થઈ જાય. એટલે ટાંકીની અંદર પછી એક સરખું પાણી સાથે માપ રહે અને ટાંકીમાં આડાવડું પાવડર પણ સોટી ન જાય, ઓગળી જાય તો એ પણ સારું રહેશે. એટલે 4 થી 5 કલાક અગાઉ ડોલની અંદર પહેલાં આ પેકેટને ઓગાળી લેવું.
અને જો તમારે વધારે ઉપયોગ કરવાનો હોય, માનો કે એક સાથે 2 થી 3 પેકેટ ઓગાળવા હોય, તો વધારે કોઈ મોટું આવી રીતનું વાસણ લઈ કે વધારે મોટી ડોલ એ રીતનું એમાં એ રીતના ડબલાનું માપ રાખી અને તમે 2 પેકેટ પણ એક સાથે ઓગાળી શકો. તો મિત્રો આવી રીતનું ઓગાળી અને ત્યાર પછી અમે એક ટાંકીની અંદર આમાંથી એક ડબલું ભરી અને ટાંકીની અંદર નાખી અને પાણી સાથે પાઈ રહ્યા છીએ. તો મિત્રો હાલે ત્યારે લાઇટ વહી ગઈ હતી અને લાઇટ પાછી આવી ગઈ છે અને અમે લાઇટ ગઈ એટલે ટાંકીનું જવાનું બંધ કર્યું હતું. હવે પાછું ચાલુ કરી દેવું. તો મિત્રો હવે ડોલની અંદર પાણી બતાવી દઈએ છીએ કે કઈ રીતનું પાણીનો કલર હોય છે. તો આવી રીતનો આછા ભૂખરા રંગનો આ બેક્ટેરિયા ઓગળે એટલે પાણીનો કલર થઈ જાય છે આછા ભૂખરા રંગનો. આવી રીતનું જેમ કે ડબલામાં લઈને બતાવી દઈએ. આવી રીતનો આછા ભૂખરા રંગનો કલર આ બેક્ટેરિયા ઓગળ્યું એટલે આવી રીતનું પાણી થઈ જાય છે. અને ટાંકીમાં એક ડબલું નાખીને ટાંકી ભરી લઈ અને ડોલની અંદર અમે 4 ડબલા પાણીનો ઉપયોગ કર્યો છે અને 2 વીઘામાં 4 ટાંકી ખાલી થઈ જાય એ રીતનું માપ સાથે અમે પાઈ રહ્યા છીએ. અને દોરિયામાં આવી રીતનું ચાલુ છે ટાંકીમાંથી બેક્ટેરિયાનું પાણી જવાનું અને ટાંકી છે 50 લીટરની. તો મિત્રો આ બેક્ટેરિયા પાતી વખતે આપણે શું શું બાબતનું ધ્યાન રાખવું એ વિડીયોમાં બતાવી દઈએ. તો મિત્રો બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એટલે થોડી ઘણી બાબતનું આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે બેક્ટેરિયાને અને કેમિકલને થોડુંક ઓછું ભળતું હોય છે. પણ વધારે બાબતનું ધ્યાન તો એ રાખવાનું કે આપણે કોઈ રાસાયણિક ખાતર નાખ્યું હોય તો એ નાખ્યા પછી 4 થી 5 દિવસ વીઈ ગયા હોય એટલે આ બેક્ટેરિયા ઉપયોગ કરી શકો. અને ઉપયોગ બેક્ટેરિયાનો કર્યા પછી 4 થી 5 દિવસ જવા દેવાના. ત્યાર પછી જ કોઈ પણ કેમિકલ ખાતર અથવા ફૂગનાશક, તો આ બેક્ટેરિયા આપણે જમીનની અંદર પાઈ એટલે ફૂગનાશક દવાનો ઉપયોગ ન જ કરવો પડે. હવે આ જીરું ઉગ્યા પછી જ્યારે મોટું થાય અને એમાં કોઈ શરમીના રોગ કે સારીના રોગ જે કાંઈ આવતા હોય તો એમાં જ ફૂગનાશકનો છોડની ઉપર પાંદમાં જ કરવાનો, જેનાથી શરમીના રોગ કે એવું કાંઈ ન આવે. પણ જમીનજન્ય જે ફૂગ છે એનો ઈલાજ તો આ બેક્ટેરિયા કરી જ લે છે. એટલે જમીનની અંદર ફૂગનાશક વાપરવાનું રહેતું જ નથી. જેમ કે આનું રિઝલ્ટ મળે ત્યાર પછી, અને રિઝલ્ટ મળે ત્યાં સુધી આપણે રાહ પણ જોવી પડે, કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનની અંદર ગયા પછી 8 થી 10 દિવસે એનું રિઝલ્ટ બતાતું હોય છે. પણ કાંઈ ચિંતા કર્યા વગર બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનની અંદર વાપરી હોય એટલે ફૂગ તો કંટ્રોલ થઈ જ જાય છે 100%. તો મિત્રો આવી રીતની અમારી કામગીરી છે જીરામાં હાલી ત્યારે ઉગ્યા પહેલાં એટલા માટે કે જીરું ઉગી ગયા પછી આપણે એને થોડાક દિવસ પિયત પણ ન આપવાનું હોય ને ત્યારે આપણે આ બેક્ટેરિયા જ્યારે પાવા હોય તો પિયત ન આપવાનું હોય તો પિયત સાથે કેમ આપી શકવી, ન આપી શકવી. એટલા માટે જીરું ઉગ્યા પહેલાં જે આપણે પિયત ચાલુ હોય, જેમ કે જીરું ઉગે ત્યાં સુધી તો જીરાને કેરા ભીના રાખવા જ પડે એટલે પિયત પણ આપવું પડે. જેનાથી આ અમારે 3જા પિયતમાં બેક્ટેરિયા પાઈ રહ્યા છે અને હજી આના પછી 4થું પિયત પણ બેક્ટેરિયા પાયેલ માથે પી જાય છે, જેનાથી જમીનની અંદર સારો એવો ભેજ પણ રહેશે અને બેક્ટેરિયા સારા એવા એક્ટિવ થઈ અને પૂરી કામગીરી કરી શકે બેક્ટેરિયા. તો આવી રીતનું જો સમયસર અને અગાઉથી જ જો માવજત લીધી હોય તો ફાયદો રહેશે.